ચાલો આજે આપણે અર્થશાસ્ત્રનો એક ખૂબ જ રસપ્રદ વિષય સમજીએ. વિષય છે વિશિષ્ટ આર્થિક વિસ્તાર, જેને ટૂંકમાં SEZ પણ કહેવાય છે. આ એવા વિસ્તારો છે જે છે તો ભારતમાં જ, પણ ત્યાંના આર્થિક નિયમો કંઈક અલગ જ છે. જરા વિચારો તો, એક એવી જગ્યા જે ભૌગોલિક રીતે તો આપણા દેશનો જ ભાગ છે, પણ ત્યાં વેપાર ધંધા કરવાના, ફેક્ટરી ચલાવવાના નિયમો બાકીના દેશ કરતાં સાવ જુદા હોય. શું આવું શક્ય છે? હા, બિલકુલ શક્ય છે. અને આ અનોખી જગ્યાને જ આપણે વિશિષ્ટ આર્થિક વિસ્તાર એટલે કે SEZ તરીકે ઓળખીએ છીએ. તો ચાલો આની વ્યાખ્યા બરાબર સમજી લઈએ. SEZ એટલે દેશની સરહદની અંદર જ આવેલો એક ખાસ વિસ્તાર. સરકારે આ વિસ્તારને એક વિશેષ દરજ્જો આપ્યો છે. અહીંનો મુખ્ય હેતુ શું? વ્યાપાર અને રોકાણ વધારવું. એટલે જ અહીંના આર્થિક નિયમો, ખાસ કરીને ટેક્સને લગતા કાયદા, ઘણા સરળ અને અલગ હોય છે. ઓકે, તો હવે આપણને એ તો ખબર પડી ગઈ કે SEZ શું છે. તો ચાલો હવે જરા એના ઇતિહાસમાં ડૂક્યું કરીએ અને સમજીએ કે ભારતમાં આ કોન્સેપ્ટની શરૂઆત કેવી રીતે અને ક્યારે થઈ. આ તારીખ ખાસ યાદ રાખવા જેવી છે. 1 એપ્રિલ 2000. આ એ દિવસ છે જ્યારે ભારત સરકારે સત્તાવાર રીતે SEZ પોલિસી લાગુ કરી. એમ કહી શકાય કે આ દિવસથી ભારતના આર્થિક વિકાસમાં એક નવા પ્રકરણની શરૂઆત થઈ. પણ સવાલ એ થાય કે સરકારને અચાનક આવા આર્થિક ટાપુઓ બનાવવાની જરૂર કેમ પડી? એની પાછળ કોઈક તો મોટો હેતુ હશે જ ને. ચાલો હવે એ હેતુઓને સમજીએ. તો આના મુખ્યત્વે 4 કારણો હતા. પહેલું, વિદેશી કંપનીઓ ભારતમાં પૈસા રોકવા માટે આકર્ષાય. બીજું, જે ઉદ્યોગો માલ બનાવીને વિદેશ મોકલે છે, એટલે કે નિકાસ કરે છે, એમને કામ કરવામાં સરળતા રહે અને સરકારી કાર્યવાહીમાંથી મુક્તિ મળે. ત્રીજું, આ બધાથી દેશની કુલ નિકાસ વધે. અને ચોથું, ભારતીય પ્રોડક્ટ્સ દુનિયાના બજારમાં ટક્કર આપી શકે. સરસ, આપણે હેતુઓ તો સમજી ગયા, પણ આ આખું મોડલ કામ કઈ રીતે કરે છે અને આ વિચાર આવ્યો ક્યાંથી? ચાલો હવે એની કાર્યપદ્ધતિ પર એક નજર કરીએ. આ વાક્ય આખા કોન્સેપ્ટનો સાર છે. તે એક એવી જગ્યા છે જે પોતાના અલગ આર્થિક નિયમોના આધારે ચાલે છે, ભલે તે દેશની અંદર જ કેમ ન હોય. સાચા અર્થમાં કહીએ તો એક દેશની અંદર બીજો આર્થિક દેશ. આ સરખામણીથી તફાવત એકદમ સ્પષ્ટ થઈ જશે. જુઓ, SEZ વિસ્તારમાં કંપનીઓને ટેક્સમાં મોટી છૂટછાટો મળે છે અને નિયમો પણ ઓછા હોય છે, જ્યારે બાકીના દેશમાં બધા માટે સરખા અને નિયમિત કાયદા લાગુ પડે છે. આ જ તો મુખ્ય આકર્ષણ છે જે કંપનીઓને SEZ તરફ ખેંચી લાવે છે. અને હા, આ વિચાર કંઈક બિલકુલ નવો નથી. ભારતને આની પ્રેરણા મળી આપણા પાડોશી દેશ ચીન પાસેથી. ચીને 1980ના દાયકામાં આવા SEZ બનાવીને પોતાના અર્થતંત્રને જબરદસ્ત ગતિ આપી હતી. ભારતે એ સફળ મોડલમાંથી શીખીને તેને અહીં લાગુ કર્યું છે. ચાલો હવે આપણે થિયરીમાંથી પ્રેક્ટિકલમાં જઈએ અને જોઈએ કે ભારતના નકશા પર આ SEZ ખરેખર ક્યાં આવેલા છે. અત્યારે ભારતમાં કુલ 8 મોટા અને સ્થાપિત SEZ કાર્યરત છે. આ 8 વિસ્તારો દેશના અલગ અલગ ખૂણામાં આવેલા છે અને આર્થિક ગતિવિધિના મોટા કેન્દ્રો બની ચૂક્યા છે. અહીં તમે એ 8 સ્થળોની યાદી જોઈ શકો છો. મહારાષ્ટ્રના સાન્તાક્રુઝથી લઈને કેરળના કોચીન સુધી. અને હા, આપણા ગુજરાતમાં પણ 2 મુખ્ય SEZs છે, એક કંડલામાં અને બીજું સુરતમાં. અને આ સફર અહીં અટકતી નથી. આ 8ની સફળતા પછી સરકાર ભવિષ્યમાં બીજા 18 નવા SEZ બનાવવાની યોજના પર કામ કરી રહી છે. આ બતાવે છે કે આ નીતિ હજુ પણ વિકાસ પામી રહી છે. હવે આપણે આજના વિષયના છેલ્લા અને સૌથી મહત્વના મુદ્દા પર આવીએ છીએ કે આ SEZs બનાવે કોણ છે અને એના પર આખરી નિયંત્રણ કોનું હોય છે. ચાલો આ પ્રક્રિયાને સમજીએ. તો જુઓ, આમાં ઘણી છૂટછાટ છે. કોઈ ખાનગી ઉદ્યોગપતિ, રાજ્ય કે કેન્દ્ર સરકાર પોતે, 2-3 કંપનીઓ ભેગી મળીને, અથવા તો કોઈ વિદેશી કંપની પણ ભારતમાં SEZ સ્થાપી શકે છે. પણ અહીં એક વાત ખાસ યાદ રાખવાની છે. ભલે SEZનું નિર્માણ કે સંચાલન કોઈ ખાનગી કે વિદેશી કંપની કરતી હોય, તેના પર આખરી અંકુશ અને નિયંત્રણ હંમેશા ભારત સરકારનું જ રહે છે. આનાથી દેશનું હિત સુરક્ષિત રહે એ સુનિશ્ચિત થાય છે. તો હવે
એક વિચારવા જેવો પ્રશ્ન, જ્યારે આ નવા આધાર SEZ પણ વાસ્તવિકતા બનશે ત્યારે તે ભારતની નોકરીઓ, નિકાસ અને વૈશ્વિક અર્થતંત્રમાં આપણા સ્થાન પર કેવી અસર કરશે? આના વિશે જરૂર વિચારજો.